ટ્રક ડ્રાઈવર્સની દેશવ્યાપી હડતાલ વચ્ચે સુરતમાં ડ્રાઈવરો ગુંડાગીરી પર ઉતરી આવ્યા। સુરતમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાલ વચ્ચે સિટી બસ સેવા શરૂ થતા ડ્રાઈવર્સ વિફર્યા। સિટી બસ સર્વિસ સેવા ચાલુ રાખવા માટે તંત્રએ 50% ડ્રાઈવર્સને મનાવી લીધા, જેના પગલે સિટી બસ સર્વિસ શરૂ થઈ જતા વિફરેલા ડ્રાઈવરોએ ડુમસ રોડ પર સિટી બસને રોકી હતી, જ્યાં વિવાદ થતા પોલીસની પીસીઆર વાન પહોંચતા મામલો ઉગ્ર બન્યો, જ્યાં ડ્રાઈવરોએ પીસીઆર વાહનમાં તોડફોડ કરી પોલીસ જવાનો સાથે મારપીટ કરી। પોલીસ જવાનોને ખેંચી લાત ગુસ્સાનો માર મારવામાં આવતા પોલીસ જવાન ઘાયલ થયા હતા। ગુંડાગીરી પર ઉતરેલા ડ્રાઈવર્સ આટલેથી ન અટકતા તેમણે સિટી બસમાં પણ તોડફોડ કરી સિટી બસ પર હુમલો કરતા સિટી બસને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘટનાના પગલે રસ્તા પર લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી। સુરતમાં પોલીસ પર હુમલાના સમાચાર અને તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, સુરતમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલ વચ્ચે ગુંડાગીરી પર સિટી બસ ચાલકો ઉતર્યા છે, અડધા ડ્રાઈવરોને મનાવી લેવામાં આવ્યા છે। અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સુરતના બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો માટે સુરત મહાનગરપાલિકાના શાસકોએ એક નવી એસઓપી જાહેર કરી છે અને નવી એસઓપી જાહેર થયા ત્યારબાદ તેનો વિરોધ આ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી ચાલતા ઘટનાક્રમમાં આજે કંઈક ને કંઈક હિંસક અથડામણ પર ડ્રાઈવરો ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડુમસ રોડ ઉપર બપોરના સમયે જે 50% ડ્રાઈવરો અત્યારે સિટી બસ ચલાવી રહ્યા છે તેમની સાથે માથાકૂટ કરી હતી। આ દરમિયાનમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જોકે વિફરેલા જે હડતાલ પર ઉતરેલા વિફરેલા જે ડ્રાઈવરો હતા તેમણે તુરંત પોલીસની પીસીઆર વાન ઉપર પણ હુમલો કર્યો હતો અને પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી તેમને પણ ધક્કે ચડાવ્યા હતા। મામલો ઉગ્ર બન્યો હતો। બીજી તરફ વધુ પોલીસ ફોર્સ આવીને પરિસ્થિતિ ઉપર હાલ કાબુ મેળવ્યો હોવાની વિગતો મળી રહી છે। ઉતર્યા છે અને પોલીસ કર્મીઓ સાથે પણ મારામારી કરી રહ્યા છે, ગુંડાગીરી પર ઉતરી ગયા છે, સિટી બસમાં પણ તોડફોડ કરી છે, નુકસાન પહોંચાડ્યું છે। ટ્રક એસોસિએશન કેમ ચૂપ છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। ટ્રક એસોસિએશન અને આ બીઆરટીએસના ડ્રાઈવરોની જે ઘટનાક્રમ છે એ લોકોને કશું લેવા દેવા નથી। આ બંને ઘટનાઓ અલગ છે। સુરતની આ ઘટના સામે આવી છે, એ ઘટનામાં માત્ર ને માત્ર નવી એસઓપી સુરત મહાનગરપાલિકાના શાસકોએ જાહેર કરી છે અને તે રીતે બેફામપણે બીઆરટીએસ બસ કે સિટી બસ ચાલતી હોય છે અને અકસ્માતો થાય છે અને ચારેક દિવસ પહેલા જે અકસ્માત સુરતમાં થયો હતો તેને પગલે આ નવી એસઓપી જાહેર થઈ છે અને તેના વિરોધમાં અત્યારે આ ડ્રાઈવરો હડતાલ પર। જી બિલકુલ શૈલેષ, આપ જોડાયેલા રહેજો। આપણી સાથે રાહુલ પટેલ, પ્રમુખ ડ્રાઈવર એસોસિએશન સુરતથી જોડાઈ ગયા છે। રાહુલભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે રીતે સિટી સંચાલકો જે છે, ચાલકો ડ્રાઈવરો જે છે તેમને પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે, સિટી બસને પણ નુકસાન પહોંચાડ્યું છે, ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી ગયા છે, આપની પ્રતિક્રિયા? બરાબર છે મેડમ। હલો જી રાહુલભાઈ। અરે મેડમ, મેં હું ડ્રાઈવર બોલું છું। આ ડ્રાઈવર માટે જ કરતા છે અમે લોકો। એ રાહુલ। હલો જી રાહુલભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે અત્યારે સિટી સંચાલકો જે છે, ચાલકો ડ્રાઈવર્સ જે છે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે, પોલીસ કર્મીઓને પણ માર માર્યો, તોડફોડ પણ સિટી બસમાં કરી છે। એના રીઝનમાં મેડમ આ લોકો ડેપો મેનેજર જ છે। એ ડેપો મેનેજરને પહેલા કીધું કે ભાઈ તમે ગાડી નહીં કાઢો। આ જબરજસ્તી આ લોકો ડેપો મેનેજરને એ બધા ડ્રાઈવરોને ધમકીઓ આપીને ગાડી કઢાવે છે। એ એમનો રીઝન એ છે કે એ લોકો કોઈને માનતા નથી, એ લોકો ડેપો મેનેજર વગેરે। રાહુલભાઈ, તમે પ્રમુખ છો તો શું તમારી જવાબદારી નથી કે આમને સાચી દિશા બતાવવાની? ના મેડમ, મારી સાચી દિશા છે। મેં બધાને દિશા બતાવી છે, પણ મારી વાત કોઈ માનવા તૈયાર નથી, રેડી નથી। ડેપોના મેનેજર છે, સુપરવાઇઝર છે, એ લોકો એમની મનમાની કરે છે, દાદાગીરી કરીને ડ્રાઈવરોને ધમકાવે છે। ધમકાવીને ગાડીઓ જબરજસ્તી એ લોકો કઢાવે છે, એટલે ડ્રાઈવરો મજબૂરીમાં એ ગાડીઓ કાઢી લે છે। એટલે મને કીધું કે રાહુલભાઈ, આ કરવાથી કઈ મતલબ નથી, તમે જે કરો છો એ યોગ્ય નથી। કે આ લોકો કોઈ માનવાનું નથી। મને આજે
આજે હું ડેપોમાં રહેતો હતો, ડેપોમાં નોકરી બજાવતો હતો. છેલ્લા 7 વર્ષથી હું નોકરી બજાવું છું. મને આ લોકોએ ડેપોમાંથી કાઢી મૂક્યો છે. આજે મારી રહેવાની સુવિધા નથી. હું સુવિધા કરવા માટે નીકળ્યો છું. સુરતમાં કઈ રૂમ મળે તો સુરત સિટીમાં મેં રૂમ ગોઠવ કરું છું. આ લોકોએ બધા ડ્રાઈવરને જાન ધમકી આપીને જબરજસ્તી ગાડી કરાવે છે. અને આજે હું ડેપોનો પ્રમુખ ડ્રાઈવરોનો પ્રમુખ બનેલો તો આ લોકોએ મને ડેપોમાંથી કાઢી મૂક્યો છે, છૂટો કરી દીધો. મને દાદાગીરી અને ધમકીઓ આપે છે, તું રિઝાઇન મૂક, આ કર તે કર, એવું કર્યું. મેં અમારા ડ્રાઈવર ભાઈને કીધું તમારે યોગ્ય લાગે એવું કરો, મારે કઈ કશું કરવું નથી. તમારી રીતના તમે તમારી લડાઈ લડો. તમે મારા સાથ નહીં આપો તો આ લોકો ક્યાંથી સાથ આપવાના છે? એટલે મેં મેડમ ત્યાંથી મને એ લોકોએ જબરજસ્તી કાઢી મૂક્યો છે ડેપોમાંથી. આમાં મારાથી કઈ કહેવાય એવું નથી. મારી પોઝિશન ડાઉન છે. હાવ રાહુલભાઈ, પરંતુ પ્રદર્શન શાંતિથી કરવું હોય તો બસમાં તોડફોડ અને પોલીસ કર્મીને મારવું કેટલું યોગ્ય? ના મેડમ, આ તો ગલત છે. આ બહુ કાયદેસર ગલત છે. આ તો રાહુલભાઈ, આવી રીતે ગુંડાગીરી કરી રહ્યા છે ડ્રાઈવર્સો, લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોને હાલાકી પડી રહી છે આ હડતાલથી. આનો તમને થોડો બી અંદાજ છે ખરો? ના મેડમ, અમને અંદાજ છે ખરો, પણ અમે બધું સારું કરવા માટે અમે કરતા હતા. અમે આંદોલન 1 કે 2 દિવસ માટે હતું, વધારે દિવસ માટે નહોતું. બધું સહકાર અમે બધાનો સહકાર કરીએ છીએ અને બધાનો નમ્ર વિનંતી કરીએ છીએ. પણ જે ડેપો મેનેજર છે એ અમારો કોઈ પ્રસ્તાવ એ લોકો રાખતા નથી. ડ્રાઈવરો જોડે ગલત વ્યવહાર રાખે છે, ગલત વર્તન કરે છે, મિસબિહેવિયર કરે છે. અમારા જોડે પ્રેમથી કોઈ વાત કરતું નથી. દાદાગીરી અને ધમકીઓથી વાત કરે છે અને દાદાગીરી અને ગુંડાગીરીથી આ જબરજસ્તી આ લોકો ગાડીઓ બહાર કઢાવે છે અને ડ્રાઈવરો ઉપર ટેમ્પરેચર નાખીને જબરજસ્તી આ બધું કરાવે છે. જે પોલીસ કર્મચારીઓ જોડી જાય છે એના બદલ તો ખૂબ એ શર્મિંદા છું. મેં બી મને બી ખબર નથી. મેં પહેલા સવારમાં જ એમને કહી દીધું કે ભાઈ મારે કઈ યોગ્ય નથી. આ લોકોએ મને કાઢી મૂક્યો છે. મને હમણાં નોકરી નથી આપતા. આ લોકો 6 મહિનાથી હું બેઠો છું, કોઈ છતાં મને આ લોકોએ નોકરીથી કાઢી મૂક્યો છે. હમણાં હું કઈ તમારો પ્રમુખ નથી બનવા માંગતો, મને માફ કરજો એવું કરીને મેં નીકળી ગયો છું. રાહુલભાઈ, શું તમને નથી લાગતું કે આ ગુંડાગીરી કરનારા તત્વોને તમારે જ પોલીસને હવાલે કરવા જોઈએ? એ ગુંડાગીરી જે બી કરતો હોય એને પોલીસના હવાલે કરવાથી એ હકથી છે. કરે છે એને જેલ ભોગવવી જરૂરી છે અને સજા થવી જરૂરી છે. અને એના સાથે સાથે જે બી ડેપો મેનેજર હોય એમને બી સજા થવી જોઈએ, પાત્ર એ જરૂરી છે. કેમ કે આ લોકો જબરજસ્તી કરીને ડ્રાઈવરોને ઉકસાવે છે અને ગાડી કાઢવા બદલ એમને મજબૂર કરે છે એ લોકો. રાહુલભાઈ, તમે પ્રમુખ છો ડ્રાઈવર એસોસિએશનના, તો શું તમારી જવાબદારી નથી બનતી કે આંદોલન શાંતિપૂર્ણ માહોલમાં થાય? મેં મેડમ પ્રમુખ નથી. આ બધા ડ્રાઈવર લોકોએ મને પ્રમુખ બનાવ્યો છે કેમ કે હું બોલું સારું છું. પ્રમુખ તો બનાવ્યા છે ને આપને? હા, પ્રમુખ બનાવ્યો છે. હું હક માટે લડું છું એટલા માટે. કોઈને મારઝાડ કરવા માટે, ગુંડાગર્દી કરવા માટે આપણે પ્રમુખ નથી બન્યા. તો શું તમારી જવાબદારી નથી આ લોકોને સમજાવવાની, સાચી દિશા બતાવવાની? મારી જવાબદારી હતી મેડમ, પણ ડેપોમાંથી મને કાઢી મૂક્યો છે તો મારી જવાબદારી પતી ગઈ છે. હમણાં મેં એમને સાફ સાંજે કહી દીધું 6 વાગે કે ભાઈ મારી જવાબદારી પતી ગઈ, મને ડેપોમાંથી કાઢી મૂક્યો છે. હમણાં તમારી લડાઈ છે, તમે જાતે લડો. તમારે કેવી રીતના લડવી છે, ડેપો મેનેજર જોડે કેવી વાત કરવી છે કે સરકાર જોડે લડવી છે, એમાં મારો કોઈ ભાગ નથી. એ તમારે યોગ્ય. રાહુલભાઈ, પરંતુ તમે જ વિચારો, હડતાલના નામે આ ગુંડાગીરી જે છે કરી રહ્યા છે અત્યારે ડ્રાઈવર્સો, એ કેટલું યોગ્ય ગણી શકાય? આ બહુ ગલત છે મેડમ. અમે બી સમજી શકીએ છીએ પણ મેં હમણાં કહી નહીં શકું કેમ કે મારી પોઝિશન બહુ ડાઉન છે. મેં બધા ડ્રાઈવર ભાઈઓ માટે હક માટે લડતો હતો અને બધા ડ્રાઈવર ભાઈઓએ મને કહે કે તમે પ્રમુખ છો, તમે છો, બધાએ નામ લઈ લઈને મને પ્રમુખ બનાવ્યો છે. જેવા એ લોકો ડ્રાઈવર છે એવી રીતના હું બી ડ્રાઈવર છું. રાહુલભાઈ, તમને જેમને પ્રમુખ બનાવ્યા છે બધા ડ્રાઈવર્સોને, હવે તમે સાચી દિશા તો બતાવી શકો ને. આ રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરવી, ગુંડાગીરી કરવી, પોલીસ કર્મીને પણ મારવો કેટલું યોગ્ય? આ ગલત છે મેડમ. મેં બધાને એ જ કહ્યું છે કે ભાઈ કોઈને મારધાડ કરવાની જરૂરત નથી. પણ મેડમ મારું કહેવું એ છે કે એ જે ડ્રાઈવર છે, જે બી મારધાડ કરે છે એ ડ્રાઈવર, એ અમારા ડેપોના ડ્રાઈવર નથી. અમારા ડેપો હંસા ડેપોના અમે પ્રમુખ બનાવ્યા છે. અને જે ડ્રાઈવરે મારામારી કરી છે એ મારુતિ એસએસના ડ્રાઈવર છે. એ ખબર નહીં એ કયા ડ્રાઈવર છે. એ ડ્રાઈવરોને હું ઓળખતો નથી. પહેલી વાત તો એ જ છે. હમણાં એ ડ્રાઈવર કયા છે, કોણ છે, એ ભાઈને ઓળખતો નથી. રાહુલભાઈ, પોલીસ કર્મીને મારવામાં આવ્યો છે, શું આ પહેલેથી જ આયોજિત હતું?
ના મેડમ, એ વાતની મારે જરાય એ નતું. જી આભાર રાહુલભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો હડતાલના નામે અત્યારે ડ્રાઈવર્સો ગુંડાગીરી કરી રહ્યા છે. ડ્રાઈવર્સે પોલીસ જવાનો સાથે મારપીટ પણ કરી છે. ડુમસ રોડ પર પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. તો હડતાલ પર ઉતરેલા ડ્રાઈવર્સ બસમાં પણ તોડફોડ કરી રહ્યા છે. રાહુલભાઈ, તેમના પ્રમુખ જે છે તેમનું કહેવું છે કે બધા ડ્રાઈવરો ભેગા મળીને તેમને પ્રમુખ બનાવ્યા, પરંતુ હવે તેઓ પ્રમુખના પદમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે. હડતાલના નામે અત્યારે ડ્રાઈવર્સો ગુંડાગીરી કરી રહ્યા છે. આ દ્રશ્યો સુરતથી સીધા જ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પોલીસ કર્મીઓને ડ્રાઈવર્સો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. 50% ડ્રાઈવર્સોને સુરત તંત્ર દ્વારા મનાવી લેવામાં આવ્યા છે, જેઓએ ફરીથી બસ ચલાવતા અન્ય ડ્રાઈવરો જે છે તેઓએ વિફર્યા હતા. જે બાદ આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. તોડફોડ ડ્રાઈવર્સો દ્વારા કરવામાં આવી છે. ખુલ્લેઆમ ગુંડાગીરી ડ્રાઈવર્સો કરી રહ્યા છે. રસ્તા પર લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોને હાલાકી થઈ રહી છે. હડતાલના નામે ગુંડાગીરીના આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતથી. તો હડતાલ પર ઉતરેલા ડ્રાઈવર્સો બેફામ ગુંડાગીરી કરી રહ્યા છે રોડ રસ્તા પર.